નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર પર નજર તો કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે। 4 દિવસ બાદ આકરી ગરમી પડશે। ભીષણ ગરમીમાંથી નહીં મળે રાહત। 4 દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થશે। દરિયાકાંઠા વિસ્તારોમાં અકળામણ અનુભવાશે। આકાશમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવી હાલત છે। દિવસને દિવસે સૂર્યનારાયણ ગરમીના ગિયર બદલી રહ્યા છે। આ દરમિયાન હવામાન વિભાગે આકરી આગાહી કરતા જણાવ્યું કે હમણાં ગરમીમાંથી રાહત નહીં મળે અને આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। 4 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરી। जो सौराष्ट्र एंड कच्छ का कोस्टल रीजन है, इसमें आपका डिस्कम्फर्ट रहेगा ड्यू टू हॉट एंड ह्यूमिड एयर इनकर्शन। હવામાન વિભાગે જણાવ્યું કે વિન્ડ પેટર્ન બદલાઈ છે, જેની અસર તાપમાન પર પણ જોવા મળી રહી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમીને કારણે અકળામણ અનુભવાશે। આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની અને વરસાદની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું। ધોમધખતા તાપ અને ગરમીથી બચવા માટે વડોદરામાં ટ્રાફિક પોલીસ કર્મીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે। ઉનાળામાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા એસી વાળા હેલ્મેટનું વિતરણ કરાયું છે। વડોદરા પોલીસે ખાનગી સંસ્થાની મદદથી 500 થી વધુ જવાનોને એસી વાળા હેલ્મેટ ફાળવ્યા છે। આ હેલ્મેટને એક વખત ચાર્જ કર્યા પછી લગભગ 7 થી 8 કલાક ઠંડક પૂરી પાડે છે। આ હેલ્મેટ તેની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હેલ્મેટ સાથે એક બેટરી પણ આપવામાં આવી છે અને જેની મદદથી હેલ્મેટને ચાર્જ કરી ફરી વખત ઉપયોગમાં લઈ શકાય છે। આગામી સમયમાં વધુમાં વધુ ટ્રાફિક પોલીસના જવાનોને એસી હેલ્મેટનું વિતરણ કરવાનો શહેર પોલીસનો પ્રયાસ છે। એટલે પર્ટિક્યુલર હેલ્મેટ બેટરી સાથે એમને આપ્યું છે, જેનાથી થોડું કુલિંગ થઈ અને એમના ફેસ પર ઠંડક રહે અને એ બેર કરી શકે ઠંડી, એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે। પોલીસને ટીઆરબી મળી લગભગ 500થી ઉપર હેલ્મેટ આપ્યા છે, પણ હજુ પણ હેલ્મેટ સ્પેરમાં છે, હજુ પણ અમે આપી શકીએ તેવી સંભાવનાઓ છે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સામાન્ય માણસ પોતાના ઘરની બહાર નીકળવાનો પણ વિચાર ન કરી શકે, તેવામાં નાગરિકોની સુરક્ષા કાજે જે ટ્રાફિકના જવાનો છે તેઓ ધગધગતા તડકામાં ખડે પગે ઊભા રહેતા હોય છે અને પોતાની ડ્યુટી કરતા હોય છે। ત્યારે આવા જે ટ્રાફિકના જવાનો છે તેમના માટે જે વડોદરા શહેર પોલીસ છે તેમના દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આ બેન તમે જોઈ રહ્યા છો ટ્રાફિક બ્રિગેડ તરીકે અત્યારે પોતાની ડ્યુટી કરી રહ્યા છે। ઉપર ધગધગતો તાપ છે, ત્યારે આવા જે જવાનો છે તેમના માટે વિશેષ એસી હેલ્મેટની વ્યવસ્થા કરવામાં આવી છે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ હેલ્મેટ કોઈ સામાન્ય હેલ્મેટ નથી। આ હેલ્મેટ જે છે તે એસી હેલ્મેટ છે। એટલે જ્યારે આ રીતે ટ્રાફિકના જવાનો તડકામાં પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે એસી હેલ્મેટ જે છે તેના થકી આ જે જવાનો છે તેમને ઠંડક પહોંચતી હોય છે, જેના કારણે જે જવાનો હોય છે તેમની જે ધગધગતા તાપમાં કામ કરવાની જે ક્ષમતા છે તે વધી જતી હોય છે। સામાન્ય રીતે જોયું હશે કે ટ્રાફિકના જવાનો સતત તડકામાં ઊભા રહેતા હોય છે અને જે વાહન ચાલકો છે તેઓ પણ તડકામાં ઊભા રહેતા હોય છે। ત્યારે કેટલીક વખત ટ્રાફિક જવાનો અને વાહન ચાલકો વચ્ચે તકરારના દ્રશ્યો પણ સર્જાતા હોય છે। તેની પાછળનું ક્યાંક ને ક્યાંક કારણ જે ઉકળતો તડકો છે તે પણ જવાબદાર માની શકાય છે। ત્યારે હવે આ જે ટ્રાફિક જવાનો છે તેમને એસી હેલ્મેટ આપી દેવામાં આવે છે અને લગભગ 500થી વધુ ટ્રાફિક જવાનો વડોદરા શહેરમાં જે છે તેમને એસી હેલ્મેટ જે છે તેમની સુવિધા આપવામાં આવી છે। આવનારા સમયમાં તમામે તમામ જે ટ્રાફિક જવાનો છે તેમને આ પ્રકારના એસી હેલ્મેટ આપવામાં આવે તેવા પ્રકારના પ્રયત્નો જે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો વાત હવે મહાસંગ્રામની। તો અમદાવાદમાં ક્ષત્રિય સંસ્થાના આગેવાનોની બેઠક મળી। પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે। ક્ષત્રિય આગેવાનોએ હવે ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે। જિલ્લા અને તાલુકા લેવલે ભાજપના નેતાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। આજથી ફરી વિવિધ વિરોધ કાર્યક્રમો શરૂ કરાશે। આજથી જિલ્લાના તમામ મથકો પર ક્રમશઃ પ્રતિક ઉપવાસ કરાશે। વિરોધ દર્શાવતા બેનર લગાવાશે, સાથે કેસરિયા ધ્વજ લહેરાવી વિરોધ પ્રદર્શન કરાશે। સંકલન સમિતિ બહુચરાજી કચ્છ, આશાપુરા મંદિર, અંબાજી, ખોડિયાર મંદિર, ભાવનગર સહિતના સ્થળે 22 એપ્રિલથી ધર્મરથ કાઢશે। જિલ્લા, તાલુકા, શહેરી કક્ષાએ પ્રવક્તાની નિમણૂક કરી રાજકોટ હેડક્વાર્ટર પહોંચી સપોર્ટ કરવાનો નિર્ણય કર્યો છે। 22મીથી ધર્મરથ શરૂ થશે તેવું કરણસિંહનું નિવેદન પણ સામે આવ્યું છે।
આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો 7 તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે. તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર, એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા છે, રામજીનું ચિહ્ન છે. એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી. અમે 5 ઝોનમાંથી 5 ધર્મ રથ કાઢવાના છીએ અને અમે એક જિલ્લામાં, દરેક તાલુકામાં જિલ્લા પેટર્ન મુજબ પ્રવક્તાની નિમણૂક કરવાના છે, 2 પ્રવક્તા. તો આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે. 22 મે સુધી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ, જ્યારે ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 26 ઉમેદવારો ભરાયા છે, ઉમેદવારી પત્રો ભરાયા છે. અંતિમ દિવસે કુલ ફોર્મ 19 ભરાયા છે. અમરેલી લોકસભા બેઠક પર કુલ 11 ઉમેદવાર છે. રાજકોટમાં 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. દાહોદ લોકસભા બેઠક પર કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ગાંધીનગર બેઠક પર ગઈકાલે છેલ્લા દિવસ સુધીમાં કુલ 53 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તો નવસારી બેઠક પર કુલ 35 ઉમેદવાર પત્ર ભરાયા છે, ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. વલસાડ બેઠક પર કુલ 16 ઉમેદવારી પત્ર ભરાયા છે અને હવે 22મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ગુજરાતની 26 લોકસભા બેઠક પર કેટલાક ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને 7મીએ મતદાન યોજાશે. લોકસભાની ચૂંટણી વચ્ચે દાદરાનગર હવેલીમાં રસ્તા પર જોવા મળ્યો રાજકીય ડ્રામા. અરે વાત જવા દો, તેઓ તાઇફો થયો. આ મહાશય છે બુધિયાભાઈ લીમજી. આ નેતા હતા બીએસપી ઉમેદવાર. ચૂંટણી લડવાનું કહેતા જ ભાઈ તો ફોર્મમાં આવી ગયા. મોટા કાફલા અને બીએસપીના ઝંડા, ટી શર્ટ સાથે નેતાજીઓ તો મોટા તામઝામ કરી નાખ્યા. લાવ લશ્કર સાથે નેતાજી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા, પરંતુ જેવા જ કલેક્ટર કચેરીએ પહોંચ્યા કે તેમને દિવસે તારા દેખાઈ ગયા. ત્યાં પહોંચતા જ તેમને ખ્યાલ આવ્યો કે તેમની જગ્યા પર કોઈ બીજાનું ફોર્મ ભરાઈ ગયું છે. પછી તો પૂછવું જ શું. નેતાજીનો પારો છટક્યો, બુધિયા લાલ થઈ ગયા, લાલ ગુમ. તેમણે ન કહેવાનું કહી દીધું અને જાહેરમાં શબ્દ બોલ્યા. અરે બુધિયાભાઈ, આપને અત્યારે જ કેમ જાણ થઈ? શું પાર્ટીના આગેવાનોએ તમને જાણ નહોતી કરી? બહુજન સમાજ પાર્ટી તરફથી અગાઉથી જ એક ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવ્યું હતું. આખા રસ્તે બેફામ વાણી વિલાસ કરતા નેતાજીએ વિલા મોઢે પાછે ફરવું પડ્યું. બુધિયાભાઈએ જાહેરમાં જ પાર્ટીના અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કરી હંગામો કર્યો હતો. રોષે ભરાયેલા ઉમેદવાર બુધિયાભાઈ અને તેમના સમર્થકોએ બીએસપી પાર્ટીના ઝંડા, બેનરને રસ્તા પર જ ફેંકી દીધા હતા. આ અજીબ ઘટના પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. બીએસપી તરીકે સંદીપભાઈ શંકરભાઈ બોરસા નામના એક વ્યક્તિએ ગુરુવારે ઉમેદવારી પત્ર ભરી દીધું હતું. બુધિયા લીમજીએ તો જાહેરમાં પોતાની પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આટલેથી ન અટકતા તેઓએ બીએસપીના ચૂંટણી નિશાન, પાર્ટીના ઝંડા, બેનરોને પણ રોડ પર જ ફેંકી દીધા હતા. તેમના સમર્થકોએ પણ બીએસપીના પહેરેલા ટી શર્ટ પણ કાઢી અને રોડ પર ફેંકી દીધા હતા. વાંચતે ગાજતે ગયેલી જાન વિલા મોઢે પરત ફરી.